હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? આઈ હોપ તમે મજામાં હશો અને તમારું ભણવાનું એકદમ સરસ ચાલી રહ્યું હશે. સો સ્ટુડન્ટ્સ, ફાઇનલી આપણે ટેન્સીસનું હવે સ્ટાર્ટ કરીશું. પણ હવે એ ટેન્સીસને છે ને બહુ એડવાન્સમાં સમજતા પહેલાં આપણે છે ને થોડુંક એને એક ફંડામેન્ટલી જોઈશું. એટલે ફંડામેન્ટલી એટલે આપણે બેઝિકથી જોઈશું. એટલે માટે બેઝિકથી, કારણ કે એડવાન્સ સેન્ટેન્સીસ જોઈ લઈએ આપણે, કહેવાય ને બહુ અઘરું તરત શીખવાનું જોઈએ અને પછી ખબર પડે કે આપણો પાયો જ પાક્કો નહોતો, તો આપણે શું થઈ જાય, કોન્ફિડન્સ આપણો ઝીરો થઈ જાય, આપણું મોરલ ડાઉન થઈ જાય અને એટ ધ એન્ડ આપણે પોતાને જ બ્લેમ કરીએ કે યાર જોયું મારાથી ના થયું. અરે યાર, તમારાથી એટલા માટે ના થયું કારણ કે તમે બેઝિકથી શીખ્યા જ નહોતા કશું અને સીધા ઉપર ટોપ ઉપર તમારે પહોંચવું હતું. રાઈટ સ્ટુડન્ટ્સ? તો ચલો, અહીંયા પણ એવો જ કેસ છે ટેન્સીસનો. હવે આ એક સિમ્પલ એક ટેબલ છે જેનાથી હું તમને એક એક ટેન્સને થોડું ડિટેલમાં સમજાવીશ. ઓકે, કે કેમ આ કેવી રીતે આવ્યું. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્લીઝ અને ધ્યાનથી સમજો. જો તમને આ ટેબલ સરસથી સમજ પડી જાય તો સમજી લેજો કે તમારો સ્ટેપ 1 ટેન્સીસ માટે એકદમ ક્લિયર થઈ ગયો છે અને હવે આપણે નેક્સ્ટ ધીરે ધીરે એડવાન્સ બધું જોતા જશું. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો 3 ટેન્સીસ હોય છે, તમને લોકોને ખબર હશે: પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. સિમ્પલ. ઓકે, 3 હોય છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. યસ, જોયું, મને આવડ્યું. હું ઇંગ્લિશ મીડિયમથી છું તો પણ મને જો થોડું ઘણું ગુજરાતીમાં સારી રીતે આવડતું હોય તો તમે જેટલા બી ગુજરાતી મીડિયમવાળા હો એનું તમે એવું સાંભળ્યું છે કે તમે લોકો બહુ ટેલેન્ટેડ હોવ છો. રાઈટ? તમે લોકો બહુ મલ્ટી ટેલેન્ટેડ હોવ છો, તો તમને લોકોને તો આ સમજ પડી જ જવી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે 3 ટેન્સીસ છે. પહેલાં આપણે જોઈશું સિમ્પલ. ઓકે, સિમ્પલ ટેન્સ હોય છે, કન્ટિન્યુઅસ ટેન્સ હોય છે, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય છે. ઓકે, આ ત્રણેયના. તો હવે પહેલાં આપણે સિમ્પલથી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આપણે આની અંદર છે ને, જો સ્ટુડન્ટ્સ પહેલાં પાસ્ટ બતાવ્યું છે, પછી પ્રેઝન્ટ અને પછી ફ્યુચર બતાવ્યું છે, તો પહેલાં આપણે પ્રેઝન્ટ જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, કે પ્રેઝન્ટ ટેન્સમાં શું હોય, પછી પાસ્ટ અને પછી ફ્યુચર. એટલે પહેલાં પ્રેઝન્ટ ટેન્સ પર ફોકસ કરજો. ફર્સ્ટ ઇઝ આઈ સ્ટડી ઇંગ્લિશ. ઓકે, આઈ સ્ટડી ઇંગ્લિશ એટલું છે. તો હવે આઈ સ્ટડી ઇંગ્લિશ આ છે એકદમ સિમ્પલ ટેન્સ છે, પણ જ્યારે એનું પાસ્ટ કરીએ, ઠીક છે, તો એનું થઈ જાય સ્ટડીડ અને ફ્યુચર કરીએ તો વિલ થઈ જાય. હવે એક વસ્તુ છે ને સ્ટુડન્ટ્સ, મગજમાં લાઈક બાંધી દો તમે, કાં તો પછી તમે જો બુક ને પેન લઈને બેઠા હો તો તમે એની નોટ્સ બનાવી દો કે ફ્યુચરની અંદર આવે વિલ એન્ડ શેલ. ઓકે, વિલ ને શેલ ફ્યુચરના ટેન્સમાં આવે. ઠીક છે. હવે એક વસ્તુ એની પણ લખી દો કે પાસ્ટ ટેન્સ જ્યારે પણ આવે, રાઈટ, તો DED આવે જ. ઓકે, આઈ સ્ટડીડ. ઓકે, આઈ વેન્ટ. હવે જો વેન્ટ છે, ગોન છે, આવા બધા જે છે ને વર્ડ્સ, ઠીક છે, તો પાસ્ટ પાર્ટિસિપલ એવું અલગ અલગ હોય છે. પણ અહીંયા આપણે ફક્ત પાસ્ટને સમજીએ છીએ તો એટલું હું તમને કહી દઉં કે બધામાં ઈડી નથી લાગતું. ઓકે, આઈ એમ ગોઈંગ. ઓકે, તો ગો હોય, રાઈટ, તો ગોનું શું થાય, આપણે કહીએ ને વેન્ટ પણ થાય. રાઈટ? તો બધાની અંદર આપણે ગોનું કોઈ દિવસ ગોળ લખીએ છીએ? એવું નથી લખતા. રાઈટ સ્ટુડન્ટ્સ? તો અહીંયા આપણે જે સ્ટડીનું એક્ઝામ્પલ લીધું છે તો આપણે એનાથી આપણે સમજીશું. ઓકે, હવે એક ટેબલ હોય છે પાસ્ટનું, કે આનું પાસ્ટ આ થાય તે થાય એવી રીતે. એ હું છે ને મારી ચેનલમાં કે બધામાં હું શેર કરી દઈશ. ઠીક છે, તો એમાં તમે જોઈ લેજો. પણ અહીંયા આપણે આ સ્ટડીવાળું જે એક્ઝામ્પલ છે એનાથી આપણે સમજીશું. ઓકે, તો આઈ સ્ટડી ઇંગ્લિશ, તો એનું થઈ ગયું આઈ સ્ટડીડ ઇંગ્લિશ યસ્ટરડે. ઓકે, હવે યસ્ટરડે અહીંયા શા માટે લખ્યું છે? બિકોઝ અહીંયા સ્ટડીડ છે. ઓકે, તો સ્ટડીડ છે તો એવું જરૂર નથી કે યસ્ટરડે લખવું જ, પણ અહીંયા આગળ એટલે લખ્યું છે બિકોઝ એ લોકો ક્લિયરલી કહેવા માંગે છે કે આ પાસ્ટ ટેન્સ છે. ઓકે, જે થઈ ગયું એ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે એ જ રીતે આપણે ફ્યુચરનું જોઈએ. તો મેં તમને કીધું ને, એક રૂલ સમજી લેજો કે વિલ આવે ફ્યુચરમાં, તો આઈ વિલ સ્ટડી ઇંગ્લિશ. સિમ્પલ છે સ્ટુડન્ટ્સ. હું અત્યારે ઇંગ્લિશ ભણું છું, એ પાસ્ટ છે, અરે પ્રેઝન્ટ સિમ્પલ છે. પાસ્ટ એટલે મેં ઇંગ્લિશ ભણ્યું હતું, હું ઇંગ્લિશ ભણીશ. ઓકે, આટલી 3 વસ્તુ તમને સમજ પડી ગઈ? આઈ હોપ સમજ પડી ગઈ હોય. ના પડી હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખી દેજો, મેમ આ ના સમજ પડી, હજુ વધારે એક્ઝામ્પલ સાથે આવો અને અમને સમજાવો. હવે જોઈશું કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ એટલે તમને ખબર છે ને, આપણે કન્ટિન્યુ વર્ડ ક્યારે યુઝ કરીએ? ઓકે, આપણે કોઈ મૂવી જોવા જઈએ, રાઈટ, તો છેલ્લા લખ્યું હોય ટુ બી કન્ટિન્યુડ, એટલે આ મૂવી હજુ પતી નથી, આ કન્ટિન્યુઅસ ફોર્મમાં છે, આ કન્ટિન્યુ થશે, હજુ આ કન્ટિન્યુઅન્સમાં જ છે. ઓકે, હવે આપણે એને કોમન પાર્લન્સમાં જોઈએ, ડે ટુ ડે લાઈફમાં, કે હું આ કરી રહી છું. અગર તમારા પપ્પા બૂમ પાડે તમને કે બેટા ચાલ જમવા ચાલ, અને તમે ના જાઓ, તમને પૂછે, રાઈટ, કે તું શું કરી શું રહ્યો છે, તું શું કરી શું રહી છે, તો તમે કહો ને મમ્મી હું ભણી રહી છું હમણાં, તમે શાંતિ રાખો. પપ્પા હું ભણી રહી છું હમણાં, જરાક શાંતિ રાખો, હું ભણીને આવી જઈશ. આપણે કહીએ ને એવું, રાઈટ? તો આપણે એવી રીતે જ્યારે કહીએ, અને ચલો હું કહું કે મારા ફાધરે મને બૂમ પાડી કે ચાલ ઋતુ જમવા ચાલ તું હમણાં, ઠીક છે, અને હું કહું કે પપ્પા થોડીક વાર રહીને આવું છું. પપ્પા કે ભાઈ તું કરે શું છે, તો કરન્ટલી હું શું કરું છું, રાઈટ? પપ્પા હું હમણાં ભણું છું, હું હમણાં ભણી રહી છું, રાઈટ? તો આજે ભણી રહી છું મેં કીધું ને, દેટ ઇઝ કોલ્ડ કન્ટિન્યુઅસ. એટલે હું એ વખતે કંઈ એક્ટિવિટી કરું છું. ઓકે, દેટ ઇઝ કોલ્ડ અ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, તો અહીંયા શું લખ્યું છે આપણે પ્રેઝન્ટ ટેન્સથી જોઈશું. આઈ એમ સ્ટડીંગ ઇંગ્લિશ.
સિમ્પલ આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ. હવે આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ છે, બાય ING આવશે. હા, કન્ટિન્યુઅસમાં એક વસ્તુ લખી નાખજો કે ING હંમેશા આવશે. ઓકે, આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ છે ને, તો આઈ એમ સ્ટડિંગ, તો સ્ટડિંગમાં ING આવ્યું. ઓકે, કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, કોઈ પણ એમાં ING આવશે જ. ઓકે, કન્ટિન્યુઅસ ઇટસેલ્ફ મીન્સ કે કન્ટિન્યુઅસ ફોર્મમાં છે, એટલા માટે આપણે ING, હું કરી રહી છું. ઓકે, આઈ એમ સ્ટડિંગ, આઈ એમ પ્લેઇંગ, આઈ એમ રનિંગ, આઈ એમ જોગિંગ, કંઈ પણ આવી જાય એની અંદર. ઓકે, તો અહીંયા આપણે પ્રેઝન્ટનું જોઈએ તો આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે, હવે એનું આપણે પાસ્ટ જોઈએ તો આઈ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે, હવે આ વોઝ આવ્યો. હવે હું તમને અહીંયા આગળ એક નવો કન્સેપ્ટ સમજાવીશ કે આ ઇઝ એમ આર જ્યારે આવે ને, ઇઝ એમ આર, તો ઇઝ શેના માટે આવે? ઠીક છે, એઝ આપણે સિંગ્યુલર માટે યુઝ કરીએ, આર આપણે શેના માટે યુઝ કરીએ? પ્લુરલ માટે યુઝ કરીએ, અને એમ આપણે શેના માટે યુઝ કરીએ? આઈ માટે યુઝ કરીએ. ઓકે, તો આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ છે. ઓકે, આઈ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ શા માટે થઈ ગયું? બિકોઝ ઇઝ એમ આર હોય, રાઈટ? તો ઇઝનું વોઝ થઈ જાય. ઓકે, એમનું પણ વોઝ થઈ જાય, અને જ્યારે આર હોય ને, ARE, આર, એનું થઈ જાય વર, WERE. આ લખી રાખજો કોઈ પણ જગ્યાએ. ઓકે, ઇઝ એમ આર, વોઝ વર. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા છે સિંગ્યુલર. ઓકે, આઈ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ આવશે. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું શું થયું? આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ, હું હમણાં ઇંગ્લિશ ભણી રહી છું. પાસ્ટનું શું થઈ ગયું? હું ઇંગ્લિશ ભણી રહી હતી. હવે ફોર એક્ઝામ્પલ મને એક સિમ્પલ કહું કે હું નીચે ગઈ પપ્પા સાથે જમવા. ઠીક છે, હું પપ્પા પૂછતા હતા કે ભાઈ તું શું કરી રહી હતી? હવે અગર હું એમને કહું ને પપ્પા હું ઇંગ્લિશ ભણી રહી હતી, તો એ થઈ જશે વોઝ. ઓકે, અને તમને એક સિમ્પલ એક્ઝામ્પલ મેં આપ્યું નહીં કે મારા ફાધરે મને બૂમ પાડી, મેં એમને એવું કીધું કે પપ્પા અત્યારે હું ભણી રહી છું, થોડી વાર રહીને આવું છું. ઠીક છે, ઓકે, તો હવે મેં કીધું કે હું ભણી રહી છું. ઓકે, હું થોડી વાર રહીને આવું છું, તો હું ભણી રહી છું એટલે એ શું થઈ ગયું? પ્રેઝન્ટ ટેન્સ. હું એમને એવું કહું નીચે જઉં પછી હું એમની સાથે જમવા કે ચલો પપ્પા આપણે જમીએ. પપ્પા મને પૂછે ભાઈ તું શું કરી રહી હતી ઉપર, અને હું કહું આ પપ્પા હું ઇંગ્લિશ ભણી રહી હતી, તો શું આવશે? આઈ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે સ્ટુડન્ટ્સ, સમજ પડી ગઈ હવે તમને? લાઈક મેં ગુજરાતીમાં આવી રીતે સમજાવ્યું એટલે તમને ઇંગ્લિશમાં બી બહુ ઇઝીલી સમજ પડી જાય. ઓકે, નાઉ ફ્યુચર, આઈ વિલ બી સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે, હવે મને અગર એ પપ્પા પૂછે કે હવે તું શું કરીશ, તો હું કહીશ આઈ વિલ બી સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે, હવે એ કે ચલો જમવાનું પતી ગયું, મને કે હવે તું શું કરવાની, તો હું એમને કહું ને કે આઈ વિલ બી સ્ટડિંગ ઇંગ્લિશ, તો હું કરીશ એટલે ફ્યુચરની વાત કરું છું. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કરું છું, જે કરતી હતી અને જે કરીશ. ઓકે, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. સમજ પડી ગઈ સ્ટુડન્ટ? સિમ્પલ એન્ડ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ હોપ તમને પડી ગઈ હોય. ના પડી હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખી દેજો. હું ફરીવાર કહેતી જઈશ આ વસ્તુ, એટલે તમે લોકોનું કોઈ પણ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. હવે એ જ વસ્તુ આપણે પરફેક્ટમાં જોઈએ. તો પરફેક્ટમાં હવે જો તમે કોઈ બુક પેન લઈને બેઠા હો તો એક વસ્તુ લખી દો કે હેઝ અને હેવ આવે ને, હેઝ અને હેવ એ પ્રેઝન્ટનું આવે. ઠીક છે, પ્રેઝન્ટ પરફેક્ટ હોય ને એમાં હેઝ એન્ડ હેવ આવે, પણ જ્યારે એ જ વસ્તુને આપણે પાસ્ટમાં લઈ જઈએ છીએ તો એમાં આવશે હેડ. ઓકે, HAD, હેડ. હવે તમે એક વસ્તુ ધ્યાનથી સમજજો સ્ટુડન્ટ્સ કે હેઝ અને હેવ છે, તો એમાં જે હેઝ છે ને એ સિંગ્યુલર માટે યુઝ થાય, અને હેવ છે એ પ્લુરલ માટે યુઝ થાય. ઓકે, હી, શી, ઇટ આવે ને. ઓકે, તો એની અંદર આપણે યુઝ કરીશું હેઝ. એન્ડ સેમ વે અગર એમાં કોઈ પ્લુરલ આવે છે, કોઈ પણ પ્લુરલ પ્રોનાઉન છે, ઓકે, ધે આવે છે, ઓકે, વી આવે છે, તો એ બધા પ્રોનાઉનની અંદર આવશે પ્લુરલ, દેટ ઇઝ હેવ. ઓકે, પ્લુરલ આવશે એટલે હેવ ઇઝ યુઝડ ફોર પ્લુરલ અને હેઝ ઇઝ યુઝડ ફોર સિંગ્યુલર. સમજ પડી? હવે એ જ હેઝ અને હેવ છે એનું અગર આપણે પાસ્ટ કરવું છે તો શું આવશે? હેડ આવશે. ઓકે, તો હવે અહીંયા શું છે? આઈ હેવ સ્ટડીડ ઇંગ્લિશ. ઓકે, આઈ હેવ સ્ટડીડ ઇંગ્લિશ છે, તો હવે હેવ છે તો એનું થઈ જશે પાસ્ટ. તો મેં તમને કીધું પાસ્ટમાં થશે હેડ, તો અહીંયા શું આવશે? આઈ હેડ સ્ટડીડ ઇંગ્લિશ. આઈ હેવ સ્ટડીડ ઇંગ્લિશ છે એ પ્રેઝન્ટ, આઈ હેડ સ્ટડીડ ઇંગ્લિશ છે એ પાસ્ટ. અને હવે ઇમ્પોર્ટન્ટ છે ફ્યુચર. ધ્યાનથી સમજો. આઈ વિલ હેવ સ્ટડીડ ઇંગ્લિશ. ઓકે, આઈ વિલ હેવ સ્ટડીડ ઇંગ્લિશ. હવે આ વિલ કેમ આવ્યું? રૂલ નંબર 1 મેં તમે લોકોને કીધું હતું કે ફ્યુચર છે તો એક વસ્તુ આમ ગાંઠ બાંધી લો કે ફ્યુચર છે તો આપણે વિલ યુઝ કરવાનું છે. ઓકે, વિલ એન્ડ શેલ. તો પ્લીઝ સ્ટુડન્ટ્સ આ લખી રાખજો. જો પરફેક્ટ ટેન્સ છે ને થોડું તમને ટ્રિકી લાગશે, પણ એની અંદર છે 2-4 વસ્તુ જ સમજવા જેવી છે, એનાથી વિશેષ કશું જ નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આઈ હોપ તમને સમજ પડી ગઈ હોય. હવે આપણે જોઈશું નેક્સ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર શું આવે? બધું મિક્સચર છે. જો હવે આની અંદર એક વસ્તુ તમે સમજાવો, તમને કન્ટિન્યુઅસ ખબર પડી ગઈ, ING આવશે. પરફેક્ટ ખબર પડી ગઈ, હેઝ, હેવ, હેડ એ જે આવશે. ઠીક છે, તો હવે આપણે એને છે ને આપણે કમ્બાઈન કરીને સરસ રીતે ભણીએ. સ્ટુડન્ટ્સ હવે તો તમને બહુ ઇઝી લાગશે અગર જો તમને સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ સમજ પડી ગઈ હોય તો.
ઓકે, આઈ હેવ બીન સ્ટડિંગ ઇંગ્લિશ. હવે આની અંદર એક રૂલ લખાવી દઉં છું પહેલાં તમને, કે એક વસ્તુ લખી રાખો કે આઈ હેવ બીન સ્ટડિંગ ઇંગ્લિશ અહીંથી લખ્યું છે ને, જો ત્રણેયમાં બીન છે એટલે એક વસ્તુ લખી રાખો કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય ને એમાં ભલે ને એ પાસ્ટ પરફેક્ટ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ હોય કે ફ્યુચર પરફેક્ટ હોય, બટ અગર એ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો એની અંદર થઈ જશે બીન. ઓકે, BEEN. ઓકે, લખી રાખો રૂલની અંદર કે BEEN. ઓકે, એ આવશે કન્ટિન્યુઅસમાં. એટલે તમને લોકોને MCQ અગર કોઈ પૂછવામાં આવે અગર પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય તો તમારામાં એક ક્લિક થઈ જવું જોઈએ કે મારા ઓપ્શન્સમાંથી છે ને બીન હોવું જોઈએ, BEEN. ઓકે સ્ટુડન્ટ્સ, હવે એમાંથી ઘણા ઓપ્શનમાં બીન હશે નહીં હોય, હશે તો એનું સેન્ટેન્સ અરેન્જમેન્ટ ખોટું હશે નહીં તો પછી ટેન્સીસ ખોટું હશે. રાઈટ સ્ટુડન્ટ્સ, તો પ્લીઝ એને ધ્યાન રાખજો કે પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય એટલે બીન હોવું જોઈએ. ઓકે, ચલો હવે પ્રેઝન્ટ છે તો એમાં છે હેવ. આપણે પહેલાં જોયું પ્રેઝન્ટ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ એમાં શું હોય, હેવ હોય ને હેઝ હોય. ઠીક છે, તો અહીંયા છે હેવ. બીન કન્ટિન્યુઅસ છે એટલા માટે, અને કન્ટિન્યુઅસ પરફેક્ટ છે, પરફેક્ટ કન્ટિન્યુઅસ છે એટલા માટે. હવે કન્ટિન્યુઅસ છે એટલા માટે આપણે આઈએનજી આવશે, એટલું બી પાક્કું થઈ ગયું. એટલે સ્ટડિંગ આવશે, હેવ સ્ટડિંગ. અને બીન શા માટે યુઝ કર્યું, બિકોઝ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે પહેલાં ફક્ત તમે પરફેક્ટ જુઓ અને પછી કન્ટિન્યુઅસ જુઓ. પરફેક્ટ છે તો ભાઈ આપણે પરફેક્ટમાં શું આવવું જોઈએ, આપણે અહીંયા હેઝ આવવું જોઈએ, અહીંયા હેવ છે. રાઈટ, ઓકે ગુડ. સેકન્ડ સ્ટેપ કન્ટિન્યુઅસ છે, કન્ટિન્યુઅસમાં આઈએનજી હોવું જોઈએ, આઈએનજી છે, યસ એ પણ છે. હવે પરફેક્ટ કન્ટિન્યુઅસ જે સેન્ટેન્સ હોય એની અંદર બીન તો હોવું જોઈએ. તો સિમ્પલ છે સ્ટુડન્ટ, તમારો સેન્ટેન્સ બની ગયો, આઈ હેવ બીન સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે, એ જ વસ્તુ સેમ તમે લઈ લો પાસ્ટમાં. તો હવે થઈ ગયું આઈ હેડ બીન સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે, હેવનું થઈ ગયું હેડ. સિમ્પલ, જો આમાં એક જ વસ્તુ ચેન્જ થઈ ને, હેવનું હેડ થઈ ગયું. કેમ હેડ થયું, બિકોઝ એ પાસ્ટ હતું. અને એ જ રીતે ફ્યુચર, તો આઈ વિલ હેવ બીન સ્ટડિંગ ઇંગ્લિશ. સ્ટુડન્ટ્સ પ્લીઝ ધ્યાનથી સમજો, અને આઈ વિલ હેવ બીન સ્ટડિંગ ઇંગ્લિશ. ઓકે, હવે સમજ પડી તમને, ફ્યુચર છે એટલે વિલ. ઓકે, હેવ, હવે બીન સ્ટડિંગ. ઓકે, બીન સ્ટડિંગ, બીન આપણે આવવું જોઈએ. હવે આઈએનજી આવશે જ, ઓબ્વિયસલી કન્ટિન્યુઅસ છે. ઓકે, આમાં શું એડ થયું ફ્યુચરમાં, ઓનલી વિલ એડ થયું. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને સમજ પડી ગઈ હોય. ઇન કેસ સ્ટુડન્ટ્સ આ ટેબલમાં તમને કંઈ બી ના સમજ પડી હોય તો પ્લીઝ મને કહો, હું એવું હોય ને તો બીજા સેન્ટેન્સીસનો વિડીયો બનાવીશ એ જ ફક્ત એ ટોપિક ઉપર, અને હું તમને ફરી એકવાર સમજાવી દઈશ, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. બટ પ્લીઝ સ્ટુડન્ટ્સ ભણજો, બરાબર છે, કન્સેપ્ટ ક્લિયર કરજો, તો જ જઈને આગળ તમને એડવાન્સ સેન્ટેન્સીસ સમજ પડશે અને તમારી પ્રેક્ટિસમાં થોડો સુધારો આવશે. ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે નવા કન્સેપ્ટની સાથે આવશું નેક્સ્ટ વિડીયોમાં, અને તમારું ક્લેરિટી વધારે આવી જશે બધા કન્સેપ્ટ્સને લઈને ધીરે ધીરે. પણ પ્લીઝ કન્સિસ્ટન્ટ રહેજો તમારી તૈયારીમાં, તો તમને કોઈ આગળ વધતા નહીં રોકી શકે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.